એઆઈ જે ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યું છે અને આપણી દુનિયામાં ફેલાયેલા અલગ અલગ સમાજ અને અલગ અલગ દેશોના અર્થતંત્રને સંપૂર્ણપણે બદલી રહ્યું છે. આ પ્રગતિશીલ ટેકનોલોજી અભૂતપૂર્વ તકો ખોલી રહ્યું છે, જે આરોગ્ય, શિક્ષણ અને શ્રમ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે. તેનો ઝડપી ઉપયોગ માહિતીની વિશ્વસનીયતા, મૂળભૂત અધિકારોના રક્ષણ અને સુલભતાના સંદર્ભમાં પણ મોટા પડકારો ઉભા કરે છે. આપણા સમાજમાં સંતુલન જાળવવાની અને સાર્વત્રિક મૂલ્યોનો આદર કરતી એઆઈ બનાવવાની જવાબદારી આંતરરાષ્ટ્રીય સમુદાયની છે, જેના માટે એઆઈ એક્શન સમિટનું આયોજન થાય છે અને જેમાં વિશ્વભરના દેશ અને ત્યાંની સરકારના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તમામ કદની કંપનીઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ, સંશોધકો, બિન સરકારી સંગઠનો, કલાકારો અને નાગરિક સમાજના અન્ય સભ્યો એકત્ર થતા હોય છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને ચર્ચા થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને સરળ ભાષામાં આપણે કહીએ તો કૃત્રિમ બુદ્ધિ, જે એક એવી ટેકનોલોજી છે જે મશીનોને માનવ જેવા તર્ક અને સ્વાયત્ત નિર્ણય લેવાની ક્ષમતાઓ દર્શાવવા સક્ષમ બનાવે છે. વિશાળ માત્રામાં તાલીમ ડેટાના આત્મસાત દ્વારા એઆઈ અવાજ, સ્પોટ પેટર્ન અને વલણોને ઓળખવાનું, સમસ્યાઓનું સક્રિયપણે નિરાકરણ લાવવાનું અને ભવિષ્યની પરિસ્થિતિઓ અને ઘટનાઓની આગાહી કરવાનું શીખે છે, જેનો ઉપયોગ હાલમાં દરેક ક્ષેત્રમાં વધી પણ રહ્યો છે. ત્યારે વિશ્લેષણમાં આજે વાત કરવી છે કે કેમ પીએમ મોદી ફ્રાન્સના માર્સિલે શહેરની મુલાકાત લીધી અને એઆઈ એક્શન સમિટ શું છે, આ એઆઈ એક્શન સમિટ કેમ મળ્યું, મોદી અને મેક્રોની મિત્રતાની પણ વાત કરીશું. તેમજ એઆઈમાં ચીન અને અમેરિકાના દબદબા વચ્ચે ફ્રાન્સે ભારતની પાર્ટનર તરીકે કેમ પસંદગી કરી, આ તમામ મુદ્દે વિશ્લેષણમાં વિસ્તૃત સમજીશું. પણ એ પહેલા ફ્રાન્સના માર્શિલેમાં યોજાયેલ એઆઈ એક્શન સમિટ શું છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એઆઈ એક્શન સમિટ 2025 ફ્રાન્સમાં તેનું આયોજન સામૂહિક પ્રગતિ અને જાહેર હિતમાં કાર્યરત વધુ ટકાઉ એઆઈનો વિકાસ, એઆઈના વિકાસને વધુ ટકાઉ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને એ જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સાથે ટકાઉ એઆઈના વિકાસ માટે વૈજ્ઞાનિક પાયા, તેના ઉકેલો અને ધોરણો સ્થાપિત કરવા, એટલે ટકાઉ એઆઈના કેવી રીતે ડેવલપ કરવું એ મુદ્દે ચર્ચા કરવામાં આવી. તેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ઉપર ચર્ચા કરવાની. ભારત સાથે સહઅધ્યક્ષતામાં 2023માં બ્લેચલી પાર્ક સમિટ ત્યાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ એઆઈ એક્શન સમિટ 2023 થી એ આખું એ સમિટ ચાલી રહ્યું છે. એટલે આજે આ વર્ષે આયોજન થાય છે એવું નહીં. મે 2024માં સિયોલ ખાતે એ સમિટનું આયોજન હતું અને આ સમિટમાં પ્રગતિ થતા ફ્રાન્સમાં હવે આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે મે 2024માં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી એ ચર્ચા ઉપર વિકાસ જોવા મળ્યો અને તેને લઈને આ આયોજન કરવામાં આવ્યું. લગભગ 30 જેટલા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એક સાથે લાવતી સ્ટીયરિંગ કમિટી છે. એ સ્ટીયરિંગ કમિટી આ 30 દેશો અને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને એક સાથે એક મંચ ઉપર લાવવાનું કામ કરે છે અને એઆઈ ઉપર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એ ચર્ચા કરવામાં આવતી હોય છે. હવે એઆઈના વિકાસને પ્રોત્સાહન આપતી ઇકોસિસ્ટમ્સને પ્રદર્શિત કરવાની હોય છે આ એઆઈ એક્શન સમિટ 2025માં અને કઈ દિશામાં કામ કરી શકાય, કેટલું તેમાં ડેવલપમેન્ટ લાવી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવતી હોય છે. અને સાથે સામૂહિક પ્રયાસમાં ફાળો આપનારા કલાકારો દ્વારા પણ નક્કર પહેલને પ્રોત્સાહિત કરવું એક પાઠ એ પણ રાખવામાં આવતો હોય છે કે કલાકાર દ્વારા કેવી રીતે એઆઈને પ્રોત્સાહન મળે અને સાથે જ સામૂહિક પ્રયાસમાં એમનો પણ એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને આ સમિટમાં એ ચર્ચા કરવામાં આવતી હોય છે. તો સાથે જ ફ્રાન્સમાં યોજાતી એઆઈ એક્શન સમિટ 2025 તેના રૂપમાં ખૂબ ખાસ માનવામાં આવી રહી છે, કેમ કે આ વખતની સમિટમાં ભારતનું મહત્વ ખૂબ છે. એઆઈના ટકાઉ વિકાસ માટે આ સમિટમાં ચર્ચા જેનું ખૂબ મહત્વ છે, તેમજ ગત જે સમિટ થઈ અને તેમાં જે ડેવલપમેન્ટ આવ્યું તેના નિષ્કર્ષની ફળશ્રુતિ સ્વરૂપ ફ્રાન્સમાં યોજાતી આ એઆઈ એક્શન સમિટ 2025 છે. હવે થોડું એ જાણી લઈએ કે આ સમિટનો હેતુ શું છે, કયા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો છે એ જાણી લઈએ. એ ઓગમેન્ટ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સમિટ 2025નો
મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સહભાગીઓ દ્વારા 3 મુખ્ય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એટલે કોણ કોણ? એટલે સૌથી પહેલા તો ભારત છે, ફ્રાન્સ છે અને 30 જેટલા દેશો છે. એ સહભાગીઓ દ્વારા એ મુખ્ય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વિવિધ શ્રેણીના વપરાશકર્તાઓને સ્વતંત્ર, સલામત અને વિશ્વસનીય એઆઈની એક્સેસ આપવાનો એ ટાર્ગેટ રહેશે. સાથે જ પર્યાવરણને વધુ અનુકૂળ કેવી રીતે બનાવવું, પર્યાવરણને લઈને જે પડકારો ઉભા થયા છે, પડકારોને કેવી રીતે દૂર કરી શકાય એ મુદ્દે ચર્ચા. કૃત્રિમ બુદ્ધિનું વૈશ્વિક શાસન સુનિશ્ચિત કરવું એ પણ મુખ્ય એઆઈ એક્શન સમિટ 2025 નો ઉદ્દેશ્ય છે, જે અસરકારક અને સમાવિષ્ટ બંને હોય. અને ખાસ તો આ એઆઈ એક્શન સમિટ 2025, કારણ કે એઆઈ નો યુગ જે શરૂ થઈ ગયો છે, તો તેના ધારાધોરણ કેવા હોવા જોઈએ એ મુદ્દે પણ એ ચર્ચા કરવામાં આવશે. તો હવે એઆઈ એક્શન સમિટ જ્યાં થઈ રહી છે એવું ફ્રાન્સનું માર્શિલે શહેર ખૂબ ચર્ચામાં છે, સમાચારોના માધ્યમમાં ખૂબ ચર્ચામાં આવ્યું છે. હવે કેમ ખાસ આ માર્શિલે શહેરને માનવામાં આવે છે અને કેમ એ જ શહેરમાં આ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે. એવી તો કેવી ભૌગોલિક સ્થિતિ છે જેને કારણે માર્શિલે શહેરનું મહત્વ ખૂબ વધી જાય છે. દુનિયામાં માર્શિલેને કેમ 99% ડેટાના ટ્રાફિક તરીકે ઓળખવામાં આવે છે એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે શા માટે મહત્વપૂર્ણ માર્શિલે ફ્રાન્સનું. હવે પેરિસ એ ફ્રાન્સનું, પેરિસ બાદ ફ્રાન્સનું મોટું સિટી જે કહીએ તો પેરિસ, તો બીજું સૌથી મોટું એ માર્શિલે શહેર એ માનવામાં આવે છે. સૌથી પહેલા નંબર ઉપર પેરિસ આવે છે ને ત્યારબાદ ફ્રાન્સનું આ બીજું સૌથી મોટું સિટી છે કે જેને માર્શિલે. અને ફ્રાન્સનું માર્શિલે એ ભૂમધ્ય સાગરના કેન્દ્રમાં એ સ્થિત છે. એટલે ભૌગોલિક રીતે પણ માર્શિલેનું મહત્વ અહીંયા ખૂબ વધી જાય છે. હવે એ મહત્વ કેમ વધે છે એ પણ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે કેમ? તો કે ભાઈ યુરોપને આફ્રિકા સાથે તો જોડે છે, પણ એશિયાને વેસ્ટ એશિયા સાથે જોડનારું છે માર્શિલે. હવે એના બંદરનું પણ ખૂબ મહત્વ છે અને આ ભૌગોલિક જે એની પરિસ્થિતિ છે તેના કારણે માર્શિલે એ મહત્વપૂર્ણ બની જાય છે. હવે સૌથી મહત્વની બાબત એ છે કે સબમરીન કેબલ્સનું સેન્ટર એ આ માર્શિલે, જેના કારણે સ્ટ્રેટેજિકલી એ ટેલિકોમ્યુનિકેશનનું એ હબ માર્શિલેને માનવામાં આવે છે. હવે આજે સબમરીન કેબલ્સની વાત થાય છે ત્યારે એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે દુનિયાભરનો 99% ડેટા ટ્રાફિક એ આ કેબલ્સથી પસાર થાય છે. હવે આ જે કેબલ્સ છે એ દરિયાના તળમાં એ કેબલ્સ નાખવામાં આવ્યા છે અને જેના થકી ઇન્ટરનેટ ચાલે છે, ટેલિકોમ્યુનિકેશન ચાલે છે અને ફ્રાન્સનું સૌથી મોટું બંદર માર્શિલે બંદર માનવામાં આવે છે. અને એનું પણ અહીંયા રાજકીય મહત્વ એ બંદરનું ખૂબ મોટું છે, કારણ કે ફ્રાન્સનું સૌથી મોટું આ બંદર છે અને ભૂમધ્ય સાગરના સૌથી મોટા બંદરોમાં માર્શિલેની ગણતરી થાય છે. અને આયાત નિકાસ પુષ્કળ માત્રામાં એ જે બંદર છે ત્યાંથી કરવામાં આવે છે, કારણ કે જે પહેલા જ કહ્યું કે આ તરફ એશિયાને પણ એ જોઈન કરે, યુરોપથી એ કનેક્ટ કરે છે. હવે ફ્રાન્સની આયાત અને નિકાસમાં માર્શિલે બંદરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જે પહેલા જ કહ્યું કે યુરોપ સાથે કનેક્ટિવિટી, એશિયા સાથે કનેક્ટિવિટી, જેના કારણે યુરોપ, મધ્ય પૂર્વ અને એશિયા વચ્ચે સામાનની અવરજવર માટેનું આ ગેટવે માર્શિલે બંદરને માનવામાં આવે છે અને એટલા માટે તેનું સામરિક મહત્વ પણ ખૂબ એ વધી જાય છે. હવે વિચાર કરો, દુનિયાનો 99% ડેટા ટ્રાફિક ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાની મારફતે સબમરીન કેબલ્સમાંથી પસાર થાય છે. આ સબમરીન તાર એ સમુદ્રના તળિયે અંદર નાખવામાં આવેલો છે અને જેના કારણે ઇન્ટરનેટ, ટેલિફોન કોલ અને દરેક પ્રકારના ટ્રાન્સમિશન એ શક્ય બની શકે છે. એટલે વિચાર કરો કે કેટલું મહત્વપૂર્ણ છે. આ એ જ સબમરીન તાર છે જેના કારણે ટેલિફોન કોલ, ટેલિગ્રાફ મેસેજ અને ઇન્ટરનેટ સેવાઓ મળી રહે છે. ત્યારે આ સમિટની સહ-અધ્યક્ષતા માટે પીએમ મોદીને આમંત્રણ કેમ, તેને લઈને મેક્રોને શું કહ્યું, તો એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ એઆઈ એક્શન સમિટમાં ભારતની સહ-અધ્યક્ષતા. પીએમ મોદી સાથે મળીને ટેક સંપ્રભુતાને પ્રોત્સાહન આપવા માંગે છે અને વૈશ્વિક સ્તર પર ટેક સંપ્રભુતા તેમનું અને પીએમ મોદીનો મુખ્ય એજન્ડા છે. ત્યાં વિચાર એક થાય છે અને સાથે જ એ પણ કહે છે કે અમે દ્રઢતાથી વિશ્વાસ કરીએ છીએ કે ભારત અને ફ્રાન્સ આ બંને સશક્ત દેશ છે અને ફ્રાન્સ અને સાથે જ
અમારા સંબંધો ઘનિષ્ઠ છે. ભારત અને ફ્રાન્સના સંબંધોની અહીંયા તેઓ ચર્ચા કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે. હવે કહ્યું કે અમે અમેરિકા અને ચીન સાથે કામ કરવા માંગીએ છીએ, પરંતુ કોઈના નિર્ભર રહેવા નથી, કોઈના પર તેઓ નિર્ભર રહેવા નથી માંગતા. સાથે જ ભારત એક ઉભરતી મહાસત્તા છે અને તે દર વર્ષે 10 લાખ એન્જિનિયર પ્રોડ્યુસ કરે છે, પેદા કરે છે, અને જે સંયુક્ત રીતે યુરોપ અને અમેરિકાથી વધુની સંખ્યામાં છે. અને એટલા માટે જ ભારતનું અહીંયા મહત્વ ખૂબ વધી જાય છે અને મેક્રોને તેની નોંધ લીધી. હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું આ નિવેદન એ સાબિત કરે છે કે તે પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે, જેના માટે અન્ય દેશો પર નિર્ભરતા તે નથી ઈચ્છી રહ્યા. અને એટલા માટે તેને એવા સાથીની જરૂર છે જે પોતે આત્મનિર્ભર હોય અને તે વિશ્વાસ કરવા યોગ્ય હોય. અને ફ્રાન્સને વિશ્વાસ કરવા યોગ્ય જો કોઈ દેશ લાગ્યો હોય તો એ છે ભારત. અને જેના કારણે આજે એઆઈ એક્શન સમિટ 2025 જેમાં સહ-અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. હવે ફ્રાન્સ સાથેની ભારતની દોસ્તી કેટલી મજબૂત છે, કયા કારણો છે, એ પણ અહીંયા જાણવા એ ખૂબ જરૂરી છે. તો ઓગમેન્ટેડ ગ્રાફિક્સથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારત અને ફ્રાન્સના સંબંધ એ કેટલા ગાઢ છે. હવે પોખરણ પરમાણુની જો આપણે વાત કરીએ, એ પરીક્ષણ 1998ની એ ઘટના છે, જેમાં ભારત પર કેટલાક દેશોએ પ્રતિબંધ લગાવી દીધા હતા અને જબરદસ્ત એ વખતે ભારત બેકફૂટ ઉપર આવી ગયું હતું. ને ત્યારે ફ્રાન્સ એક એવો દેશ કે જેણે ભારત પર એ પ્રતિબંધો નહોતા લાદ્યા. ઘણા બધા એવા દેશ હતા, યુરોપની કન્ટ્રીઝ હતી, અમેરિકા હતું, પણ એમાંથી ફ્રાન્સ એ બાકાત રહ્યું હતું. ભારત અને ફ્રાન્સ વચ્ચે અભિગમ જે ભારતનો જે અભિગમ છે એવો જ ફ્રાન્સનો અભિગમ છે. અને આ અભિગમમાં ખૂબ સમાનતા બંને દેશો વચ્ચે જોવા મળે છે અને જેના કારણે પણ મિત્રતા એ ખાસ બની છે. સાથે જ વ્યૂહાત્મક રીતે વાત કરવામાં આવે તો વ્યૂહાત્મક સાતત્ય અને મુખ્ય મહાસત્તાઓથી અલગ એક વિશ્વ દ્રષ્ટિકોણમાં માનનારા આ બંને દેશ છે. જે રીતે ભારત વિચારે છે વ્યૂહાત્મક રીતે, એ જ રીતે ફ્રાન્સની પણ વિચારસરણી છે. હવે યુક્રેન યુદ્ધ પછી જ્યારે ભારતે રશિયાની ટીકા ન કરી, ત્યારે ઘણા બધા એવા દેશો હતા કે જેમણે ભારતની ટીકા કરી હતી. પણ યુરોપિયન દેશો એ નવી દિલ્હી ઉપર એક ગુસ્સે પણ થયા હતા, નિવેદનો પણ સામે આવ્યા હતા. પણ એ વચ્ચે ફ્રાન્સ એક એવું રાષ્ટ્ર હતું કે જેના તરફથી કોઈ પણ જાતનું નિવેદન સામે નહોતું આવ્યું. અને એટલા માટે જ ભારત ફ્રાન્સના સંબંધો એ અહીંયા મજબૂત બની ગયા છે. હવે એ વખતે જ્યારે યુરોપિયન દેશો ભારતની સામે નિવેદનબાજી કરી રહ્યા હતા, એ વખતે ફ્રાન્સ એ અડગું રહ્યું હતું. ફ્રાન્સે સંતુલિત વલણ એ અપનાવ્યું હતું અને ફ્રાન્સે રશિયા અંગે ભારત વિરુદ્ધ કોઈ પણ જાતનું નિવેદન એ બહાર નહોતું પાડ્યું, જે સામે યુરોપિયન દેશોએ અન્ય પોતપોતાના નિવેદનો બહાર પાડ્યા હતા. હવે ભારત અને ફ્રાન્સ બંનેના હિન્દ પ્રશાંત ક્ષેત્ર પર સમાન વિચારો છે, કારણ કે ચાઇનાને લઈને એક આખી વસ્તુ ત્યાં એ ઊભી થઈ છે. ત્યારે એ દિશામાં પણ વિચારો એક સરખા બંને દેશોના જોવા મળે છે. હવે ભારત અને ફ્રાન્સ માને છે કે દક્ષિણ ચીન સમુદ્રને ખુલ્લો રાખવો જોઈએ અને જ્યાં અત્યારે પરિસ્થિતિ શું છે એ આખી દુનિયા જાણે છે, જેથી જહાજો તેમાંથી સરળતાથી પસાર થઈ શકે. પણ ચાઇના અધિગ્રહણ કરવા માંગે છે અને જેના માટે એક આખી જ અલગ એક વિષય પણ છેડાયેલો છે. હવે તાલિબાન સત્તામાં આવ્યા એ પહેલા પાકિસ્તાને ચીનની મદદથી અફઘાનિસ્તાનમાં ભારતીયોને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો એક પ્રયાસ કર્યો હતો. ચીન અને પાકિસ્તાનની આખી યોજનાને ફ્રાન્સ એક એવું રાષ્ટ્ર હતું કે જેણે નિષ્ફળ બનાવી દીધી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ, જેણે 1998માં ફ્રાન્સ એ દેશ હતો જેણે ભારતને પૃથ્વી પરમાણુ મિસાઇલ માટે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ એ પૂરી પાડી હતી. હવે ફરી પાછા આપણે એઆઈ એક્શન સમિટ 2025 ઉપર આવી જઈએ, કારણ કે ભારત અને ફ્રાન્સના સંબંધોને આપણે અહીંયા જાણવો ખૂબ જરૂરી હતું. હવે ભારત આ સમિટમાં સહ-અધ્યક્ષતા જ્યારે કરી રહ્યું હોય ત્યારે ભારતનો એઆઈને લઈને કોઈક તો પ્લાન હશે. ત્યારે એ પણ અહીંયા આપણે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે હવે ભારતનો એઆઈમાં શું પ્લાન છે. એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે શું છે ભારતનો એઆઈ પ્લાન. તો લગભગ 70% જેવી ભારતની કંપનીઓ છે જે આગામી 2 વર્ષમાં, મિત્રો 2 વર્ષમાં એઆઈ થી સજ્જ બની જશે.
એક મોટી કંપની, લગભગ 70% જેટલી કંપની, અને 2027 સુધીમાં 44,000 કરોડની એ ટેકનિકલ જરૂરિયાતોને એઆઈ સાથે એ જોડી દેશે. એટલે 2027 સુધીમાં એ જે 70% કંપનીઓ છે એ પોતાની ટેકનિકલ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોને એઆઈ સાથે જોડવા જઈ રહી છે. હવે આગામી 2 વર્ષમાં એઆઈ, જનરેટિવ એઆઈ અને એનાલિટિક્સમાં 1.2 લાખ નોકરીઓનું સર્જન થવાની શક્યતા એ આ ક્ષેત્રમાં જોવામાં આવી રહી છે. અને એટલા માટે જ આ જે સમિટ મળી એ સમિટમાં એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી કે શું નોકરીઓનું સર્જન થશે. ત્યારે આ એનો જવાબ છે. તો બજેટમાં મિશન એઆઈ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો ભારતનો આ એઆઈને લઈને પ્લાન છે અને આગામી 2 વર્ષમાં એક રોડમેપ એ ભારતે તૈયાર કરી દીધો છે. દેશમાં 3 એઆઈ એક્સેલન્સ સેન્ટર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. એટલે 3 એવા સેન્ટર એ બનાવવામાં આવશે અને જ્યાં આ ટેકનોલોજી વિશે એ જ્ઞાન પણ આપવામાં આવશે. તો હવે ભારત એઆઈ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતની 70% કંપનીઓ એવી છે જે આવનારા વર્ષમાં એઆઈથી સજ્જ બની જવાની છે અને જેનાથી રોજગારનું સર્જન પણ થશે અને વિશ્વમાં ભારતની નોંધ એઆઈ ક્ષેત્રમાં ખૂબ ઊંચી આંકવામાં આવશે. ત્યારે હવે એ પણ જાણવું જરૂરી બની જાય છે કે ફ્રાન્સમાં થઈ રહેલી સમિટ એ કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે રીતે એઆઈને લઈને ભારતનો શું પ્લાન છે, ત્યારે આ જે એઆઈ સમિટ જે થઈ રહી છે 2025 તેને લઈને આ સમિટ કેમ મહત્વપૂર્ણ છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો એઆઈ એક્શન સમિટ કેમ મહત્વપૂર્ણ? હવે આખી દુનિયાનું એઆઈ ટેકનોલોજી પર અત્યારે ધ્યાન કેન્દ્રિત છે. લગભગ મોટા ભાગના દેશો આ ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે. કેવી રીતે એમાં ડેવલપમેન્ટ લાવી શકાય એના ઉપર બધા જ દેશ એ કામ કરી રહ્યા છે. હવે ભારતમાં પણ એઆઈ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને લગભગ બધા જ એ જાણે છે કે કઈ કઈ બાબતે એ એઆઈ ભારતમાં અત્યારે વિસ્તરી રહ્યું છે. સાથે જ અમેરિકા, ચીન, બ્રિટન સાથે મિશન એઆઈમાં ભારતનું નેતૃત્વ આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે અમેરિકા તો કામ કરી જ રહ્યું છે, ચીન છે, બ્રિટન છે અને એમાં નેતૃત્વ એ ભારત કરી રહ્યું છે. અને હવે વધતા ઉપયોગની સાથે એઆઈનો ખતરો પણ એટલો જ વધી રહ્યો છે. ત્યારે એને લઈને પણ આ સમિટમાં ચર્ચા કરવામાં આવશે કે જ્યાં ખતરો ઉભો થઈ રહ્યો છે તો ત્યાં કેવી રીતે એનું નિવારણ લાવી શકાય. હવે એઆઈના ક્ષેત્રમાં આગળ વધવા માટે બધા દેશોમાં હરણફાળ એ સ્પર્ધા આપણે જોઈએ જ રહ્યા છીએ. ત્યારે આ હરીફાઈને કેટલી મજબૂત કરી શકાય તે મુદ્દે પણ આ સમિટમાં ચર્ચા કરવામાં આવી. સાથે જ ભારતને પણ વધુ સારી એઆઈ ટેકનોલોજીની જરૂર છે એવું પણ એ કહેવામાં આવ્યું અને એ દિશામાં પ્રયત્ન આગળ હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ આ એઆઈ એક્શન સમિટ એ ખૂબ એના સ્વરૂપમાં મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તરે એઆઈના વિકાસને સમજીને આગળ વધવું એ મહત્વપૂર્ણ છે. આ એનો આખો એ સાર છે કે ભાઈ આ એઆઈ એક્શન સમિટ એ કેમ મહત્વપૂર્ણ એ વિષય બનવા જઈ રહ્યો છે. હવે પેરિસમાં ભારત એઆઈમાં મોટી ભૂમિકા એ ભજવી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને એક મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો છે અને જે એઆઈના વિકાસ અને તેના દુરુપયોગને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પરિષદમાં પીએમ મોદીની હાજરી ભારતને વૈશ્વિક મંચ પર તેની તકનીકી શક્તિ દર્શાવવાની તક પણ આપશે. હવે એવું નથી કે ભારતનો ફ્રાન્સ સાથેનો સંબંધ એઆઈ ટેકનોલોજી પૂરતો એ સીમિત છે, પણ હથિયારોના સપ્લાયર્સમાં પણ ફ્રાન્સ નંબર 2 પર છે. ત્યારે હવે એ જાણી લઈએ કે ભારતને હથિયાર સપ્લાય કરવા વાળા 5 દેશો એ કયા કયા છે અને ફ્રાન્સ કયા નંબર પર છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા છે રશિયા. 36% આપણને જો ભારતને હથિયારો જે પૂરા પાડે છે તો એ દેશ છે રશિયા. નંબર 2 પર આવે છે ફ્રાન્સ. 33% હથિયારો એ ફ્રાન્સ પાસેથી આપણને મળે છે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે અમેરિકા. 13% હથિયારો અમેરિકા આપણને પૂરા પાડે છે. પછી આવે છે ઇઝરાયલ. 9% હથિયારો આપણે ઇઝરાયલ પાસેથી ખરીદીએ છીએ. સાથે સાઉથ કોરિયા, તો 3% હથિયારો આપણે સાઉથ કોરિયા પાસેથી ખરીદીએ છીએ. અને ત્યારબાદ છેલ્લા અન્ય કેટલાક દેશો છે કે જેની પાસેથી 6% જેટલા હથિયારો આપણને એ દેશોમાંથી આપણને પૂરા પડાય છે. તો હવે ભારતમાં એઆઈના સકારાત્મક ઉપયોગનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં જનતાની સેવા માટે એઆઈ એપ્સ વિકસાવવામાં આવી રહી છે. ભારતમાં એઆઈ ડેટા ગોપનીયતા અંગે પણ ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
આપણી પાસે વિશ્વની સૌથી મોટી એઆઈ પ્રતિભા છે. ભારત પોતાનું લાર્જ લેંગ્વેજ મોડેલ LLM વિકસાવી રહ્યું છે અને અમારી પાસે એક અનોખું જાહેર ખાનગી ભાગીદારી મોડેલ છે અને જે જનતાને સસ્તા ભાવે સંસાધનો ઉપલબ્ધ કરાવે છે. ભારત દુનિયાને કહેવા માંગે છે કે એઆઈનું ભવિષ્ય સારું છે અને તે બધા માટે છે.